સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર જે અત્યારના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ છે પીએમ મોદીના એનડીએ નેતાઓ સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે દિલ્હીમાં અને બેઠકમાં એનડીએના નેતાઓએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી છે નવી સરકારની રચના અંગે કરવામાં આવી છે ચર્ચા અત્યારના સૌથી મોટા સમાચાર એનડીએની મહત્વપૂર્ણ બેઠક સરકાર રચવા અંગેની દિલ્હીમાં પૂર્ણ થઈ ચૂકી છે અને આ બેઠકમાં તમામ એનડીએના મોટા માથાઓ ચિરાગ પાસવાન નીતિશ કુમાર ચંદ્રબાબુ નાયડુ સાથે જ તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે બેઠકમાં નીતિશ કુમાર ચંદ્રબાબુ નાયડુની હાજરી રહી છે સાથે જ અમિત શાહ રાજનાથ સિંહ જેપી નડ્ડા પણ બેઠકમાં હાજર રહ્યા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ આ બેઠકમાં હાજર રહ્યા તો આ લેટેસ્ટ શોર્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ અત્યારની તસવીરો બેઠક શરૂ થઈ તે પહેલાની આ તસવીરો છે હાલ અત્યારે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક એનડીએ સરકાર રચવાને અંગે જે બેઠક કરી છે તે બેઠક પૂર્ણ થઈ ગઈ છે એકનાથ શિંદે અને સાથે જ નીતિશ કુમાર ચંદ્રબાબુ નાયડુ આ તમામ પહોંચ્યા છે અને બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ તમામ ચર્ચાઓ થઈ છે તમામ દિગ્ગજ નેતાઓ સરકારની રેસમાં જે છે તે તમામ એક્શનમાં છે અને મહત્વપૂર્ણ બેઠક અમિત શાહ જેપી નડ્ડા રાજનાથ સિંહ તમામ મોટા નેતાઓની હાજરીમાં આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક જો કે 292 અંક મળ્યા છે એનડીએને જે આશા હતી એનડીએના 400 પારની તે એવું લાગી રહ્યું છે ખૂબ જ વધારે આશા રાખી લીધી હતી અને ઓવરકોન મોદીનું જે પરિણામ આવ્યું છે આપને જણાવી દઈએ કે મોટું નિવેદન સામે આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અને આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચૂંટણીમાં હાર જીત તો થતી જ રહે છે અને આ એક રાજનીતિનો મહત્વપૂર્ણ ભાગ છે રાજનીતિમાં નંબર ગેમ ચાલતી રહે છે જીત બાદ વડાપ્રધાન મોદીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે ને આપણે 10 વર્ષ સારું કામ કર્યું છે ને આગળ પણ સારું કામ કરીશું આપણે સત્તા અને સંગઠનમાં પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન વડાપ્રધાન મોદીનું સામે આવ્યું છે જો કે હાલ તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને હવે નવા સરકારના ગઠનની કવાયત શરૂ થઈ ગઈ છે જેના માટે એનડીએની એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક થોડી વખત પહેલાં જ દિલ્હીમાં પૂર્ણ થઈ છે અને તો બીજી તરફ સૌથી મોટા સમાચાર જે દિલ્હીથી આવી રહ્યા છે એ છે કે ઇન્ડિયા ગઠબંધનની પણ મોટી બેઠક 6 વાગ્યે શરૂ થવાની હતી જે થોડી વારમાં જ શરૂ થઈ જશે મંત્રી પરિષદની બેઠક બાદ પીએમ મોદી પીએમ પદેથી રાજીનામું આપી દીધું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વડાપ્રધાન મોદીએ પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને આજે જ એનડીએ દાવો રજૂ કરી શકે છે સૂત્રો તરફથી જે આ તમામ મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે તે મુજબ સરકાર બનાવવાનો દાવો આજે એનડીએ રજૂ કરી શકે છે એનડીએ નેતાઓ રાષ્ટ્રપતિને મળી શકે છે આ તમામ મોટી માહિતી અત્યારે સામે આવી રહી છે જેમાં નડ્ડા રાજનાથ સહિતના તમામ નેતા રાષ્ટ્રપતિને મળી શકે છે તો એનડીએ આજે પોતાની સરકાર રચવા માટેનો દાવો રાષ્ટ્રપતિને સામે રજૂ કરી શકે છે અને સમર્થનમાં એક પત્ર પણ સોંપી શકે છે સૂત્રો તરફથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હાલ સામે આવી રહી છે તો સરકારની ફોર્મ્યુલા શું છે સરકાર ગઠનની તેના ઉપર આપણે નજર કરીએ કે કોનું પલ્લું ખૂબ વધારે ભારે છે તો એનડીએ પણ નજર કરીએ તો એનડીએના 292 જે અંક તેમને મળ્યા છે તેમાં તમામ જે અલગ અલગ દળ છે ભાજપ એ પોતાના દમ પર 240 બેઠકો મેળવી છે ટીડીપીની 16 બેઠકો છે જેડીયુની 12 બેઠકો છે તો અન્ય 24 બેઠકો મેળવી છે અને આ તમામ એનડીએના પક્ષો છે તો બીજી તરફ 234 સીટ મેળવીને એમાં સૌથી વધારે સીટો મળી છે કોંગ્રેસને 99 સીટો એસપીને 37 સીટો ટીએમસીને 29 અને સાથે જ બીજી જે તમામ પાર્ટીઓ છે ઇન્ડિયા ગઠબંધનની તેને 69 બેઠકો મળી છે તો અહીં જોવું એ રહ્યું કે આખરે કોનું પલ્લું આ સરકાર ગઠનમાં આ ફોર્મ્યુલામાં કોનું પલ્લું ખૂબ વધારે ભારે છે અને અત્યારે સરકાર બનાવવાના જે ઇક્વેશન્સ છે તે ખૂબ વધારે કોમ્પ્લિકેટેડ અહીં લાગી રહ્યા છે કારણ કે નીતિશ કુમાર જે પલટુ રામ તરીકે જાણીતા છે એ એનડીએની સાથે રહે છે કે કેમ જો કે સત્તાવાર રીતે જે તેમણે નિવેદન આપ્યું છે એમાં તે એનડીએની સાથે જ રહેવાના છે સાથે ચંદ્રબાબુ નાયડુએ પણ પોતાનું નિવેદન આપી દીધું છે તે અત્યાર સુધી ચિત્ર સ્પષ્ટ છે।
તો આ